તો આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ છેલ્લો વાર ઓફ ટીડી ક્વેસ્ટ. આમાં આપણે એન્વાયરમેન્ટલ એન્ડ સસ્ટેનેબિલિટીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ ચેપ્ટર વાઇઝ જોશું. સો લેટ્સ લર્ન વિથ અસ. સો આપણે ફર્સ્ટ ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ ચેપ્ટરમાં 3 આઈએમપી ક્વેશ્ચન્સ છે. એમાં ફર્સ્ટ જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કાર્બન સાયકલ વિથ લેબલ ડાયાગ્રામ. તો મિત્રો ફર્સ્ટ ક્વેશ્ચન 7 અને 4 માર્ક્સમાં આવી શકે છે. આમાં તમારે કાર્બન સાયકલની ડેફિનેશન અને લેબલ ડાયાગ્રામ કમ્પ્લીટ દોરીને સમજાવી દેવાના અને એના સ્ટેપ્સ બી સમજાવી દેવાના, લાઇક ફોટોસિન્થેસિસ, રેસ્પિરેશન, કન્ઝ્યુપ્શન એક્સેટ્રા, જેથી તમને પૂરા માર્ક્સ મળી રહે. તો લેટ્સ go to the next question. Define biodiversity. Why is it important for sustainable development? તો મિત્રો ડિફાઇન બાયોડાયવર્સિટીમાં તમારે બાયોડાયવર્સિટી શું છે એ સમજાવી દેવાનું. પછી એના 3 પિલર્સ, જેમાંથી 1 આટલી તમારે સમજાવવાનું જ છે, વાય ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. તો એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે બાયોડાયવર્સિટી કેવી રીતે ઇમ્પોર્ટન્ટ છે એ તમારે સમજાવવાનું રહેશે. તો નાઉ લેટ્સ મૂવ ઓન નેક્સ્ટ ક્વેશ્ચન. ડિફરન્ટિએટ નેચરલ એન્ડ આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ. તો મિત્રો આ તમારા 3 or 4 માર્ક્સમાં આવી શકે છે. આમાં તમારે નેચરલ ઇકોસિસ્ટમ અને આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ વચ્ચે શું ડિફરન્સ છે એ સમજાવવાનું રહેશે. સો લેટ્સ મૂવ ઓન અ સેકન્ડ યુનિટ. તો આપણે સેકન્ડ યુનિટમાં 8 થી 9 આઈએમપી ક્વેશ્ચન્સ છે. જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્લાસિફાય એર પોલ્યુટન્ટ્સ એન્ડ સ્ટેટ ધેર સોર્સિસ. તો મિત્રો આમાં તમારે એર પોલ્યુટન્ટ્સ લાઇક કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ઓક્સાઇડ એ કેવી રીતે પોલ્યુટ કરે છે એરને અને એના સોર્સિસ કયા છે, લાઇક વ્હીકલથી થાય છે, ઇન્ડસ્ટ્રીયલ્સ એક્સેટ્રા તમારે સમજાવવાનું રહેશે. આ 3-4 માર્ક્સમાં ક્વેશ્ચન આવી શકે છે. સો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ એક્સપ્લેન ધ વર્કિંગ ઓફ એની 2 એર pollution control devices such as gravity settling chamber plus electrostatic precipitator. તો મિત્રો તમારામાં એર પોલ્યુશન કંટ્રોલ ડિવાઇસીસ સમજાવવાના રહેશે, જે તમને આપેલા છે. શાયદ તક ના આપેલા તો તમે આ બે સમજાવી શકો છો, ગ્રેવિટી સેટલિંગ ચેમ્બર પ્લસ ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. આમાં તમારે બે એનું વર્કિંગ કેવી રીતે વર્કિંગ કરે છે, એના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ અને ડાયાગ્રામ દોઈને તમે સમજાવી શકો છો. આ 7 to 4 માર્ક્સ બેમાં આવી શકે એવો ક્વેશ્ચન છે. સો ઇટ ઇઝ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. So next question છે define BOD and COD. How are they used to assess the water quality? Also differentiate them. તો આમાં તમારે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે BOD અને COD સમજાવવાના રહેશે, એમના વચ્ચેનો ડિફરન્સ સમજાવવાનો રહેશે અને કે તે વોટર ક્વોલિટીના એક્સેસ કરે છે. લાઈક મીન્સ એક્સેસ કરવું વોટર ક્વોલિટી મીન્સ તમે ચેક કરશો કે એ પીવાલાયક પાણી છે કે નહીં, એ કેમિકલવાળું તો નથી એક્સેટ્રા. એ તે કેવી રીતે એ વોટર ક્વોલિટી ચેક કરે છે એ તમારે સમજાવવાનું રહેશે. સો ઇટ ઇઝ ઓલ્સો અ 7 માર્ક્સ ક્વેશ્ચન. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ આર ધ સોર્સિસ એન્ડ ટાઈપ્સ ઓફ સોલિડ વેસ્ટ. મિત્રો સોલિડ વેસ્ટ શું હોય? સોલિડ વેસ્ટ એટલે કોઈ એવો વેસ્ટ કે તમે જેમાં કચરો ઘરની બહાર નાખો, આમ પછી તમે લાઈક પેપર, પ્લાસ્ટિક, ગ્લાસ પીસીસ, મેટલ્સ, આ બધા સોલિડ વેસ્ટ છે. તો એની સોલિડ વેસ્ટના સોર્સિસ એ ક્યાંથી પેદા થાય, સોલિડ વેસ્ટ અને એના ટાઈપ્સ કયા હોઈ શકે એ તમારે સમજાવવાના રહેશે. તો આ 4 માર્ક્સ અને 3 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે. લેટ્સ મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ડિફાઇન નોઇઝ પોલ્યુશન, એક્સપ્લેન ઇટ્સ હેલ્થ ઇમ્પેક્ટ્સ ઇન ડિટેલ્સ. તો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ડિફાઇન નોઇઝ પોલ્યુશન, એક્સપ્લેન ઇટ હેલ્થ ઇમ્પેક્ટ્સ ઇન ડિટેલ્સ. તો આમાં મિત્રો તમારે નોઇઝ પોલ્યુશન ડિફાઇન કરવું, કેવી રીતે નોઇઝ પોલ્યુશન થાય એની પ્રોપર ડેફિનેશન લખવાની. પછી એના હેલ્થ ઇમ્પેક્ટ્સ લાઇક કેવી રીતે તમારા સ્લીપિંગમાં પ્રોબ્લેમ થાય, તમારું કોન્સન્ટ્રેશન રિડ્યુસ કરે, તમારે હેલ્થ પ્રોબ્લેમ્સ લાઇક હેડેક, કેન્સર એક્સેટ્રા તમારે સમજાવવાનું રહેશે. સો આ 3 or 4 માર્ક્સમાં આવી શકે એવો ક્વેશ્ચન છે અને આ ઘણી વખત પૂછાઈ ચૂક્યો છે. સો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. એક્સપ્લેન ધ ઇમ્પેક્ટ ઓફ e-waste ઓન એન્વાયરમેન્ટ એન્ડ હ્યુમન હેલ્થ. તો મિત્રો e-waste શું છે? e-waste એટલે મોબાઈલ, લેપટોપ એન્ડ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ. જે ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ દ્વારા નો વેસ્ટ મોટા જથ્થામાં થઈ રહ્યો છે આજના જમાનામાં,
એ તમારે સમજાવવાનું રહેશે. એની ઇમ્પેક્ટ શું છે એન્વાયરમેન્ટમાં અને હ્યુમન હેલ્થ પર શું એની અસર થઈ શકે છે આ ઈ વેસ્ટની, એ તમારે સમજાવવાની રહેશે. સો આ 7 ઓર 4 માર્ક્સમાં આવી શકે છે એવો ક્વેશ્ચન છે. સો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. વોટ આર ધ હઝાર્ડ એસોસિએટેડ વિથ પ્લાસ્ટિક વેસ્ટ? સો મિત્રો, આમાં તમારા પ્લાસ્ટિક વેસ્ટ શેના દ્વારા થાય છે અને શેમાં પોલ્યુશન પેદા કરે છે, જેમ કે વોટર પોલ્યુશન અને હાર્મ કરે છે એનિમલ્સને, ભાઈ વોટર લાઈફને કઈ રીતે હાર્મ કરે છે એ રીતે સમજાવવાનું રહેશે, એર પોલ્યુશન એક્સેટ્રા. સો it's a 3 or 4 marks question. Now move our last question of part 1 is define mist, aerosol and dust. તો મિત્રો આમાં તમારે એની આ ત્રણેયની પ્રોપર ડેફિનેશન્સ, એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ સમજાવવાના રહેશે. મોસ્ટ ઓફ ડિફાઇનવાળા ક્વેશ્ચન્સ 3 માર્ક્સમાં જ આવતા હોય છે, પણ કદાચ 4 માર્ક્સમાં પૂછી લે એટલે ડિસએડવાન્ટેજ એડવાન્ટેજ તૈયાર રાખવા જોઈએ આપણે. સો થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર બિંગ વિથ અસ. અને આનંદ અને આઈ હોપ તમને આમાં મજા આવી હશે. અમે બીજા યુનિટ્સના પણ ડિફરન્ટ પાર્ટ વાઇઝ આ રીતે આઈએમપી ક્વેશ્ચન આપશું. સો અમારી યુટ્યુબ ચેનલ ડીડી ક્વેસ્ટ ચેક કરતા રહેજો, લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરતા રહેજો તમારા મિત્રો સાથે. અને અમારી વેબસાઇટ પણ છે જેની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. અને તમને આ પીડીએફ જોઈતી હોય અને હજી બીજા કોઈ આઈએમપી ક્વેશ્ચન્સ જોઈતા હોય તો એ પણ અમે તમને પ્રોવાઈડ કરી દઈશું. So thank you students. Let's meet on next part.